હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. સ્વાધ્યાય 6.2 નીચેની આકૃતિમાં બહિષ્કોણનું એક્સનું માપ શોધો. હવે તો પહેલાં બહિષ્કોણ શું છે એ આપને ખબર પડવી જોઈએ. બહિષ્કોણ એટલે શું? તો કોઈ ત્રિકોણ હોય, ત્રિકોણની કોઈ એક બાજુને બહારની તરફ લંબાવતા બનતા ત્રિકોણની કોઈ એક બાજુને બહારની તરફ લંબાવતા બનતા ખૂણાને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણે એક ત્રિકોણ દોર્યું, ત્રિકોણ XYZ, અને એક્સ નામ આપીએ અને વાય નામ આપીએ અને આને ઝેડ આપીએ. આની એક બાજુ આપણે બહારની તરફ લંબાવી અને આને આપણે એ નામ આપી દઈએ. તો આ જે બહારની તરફ ખૂણો બન્યો એને શું કહેશું? આપણે બહિષ્કોણ કહેશું. શું કહેશું? બહિષ્કોણ. હવે જે આ અંદર ખૂણો બને છે એને આપણે શું કહેશું? અંતઃકોણ. શું કહેશું? અંતઃકોણ. એની સામે જે બે ખૂણા હોય એને આપણે શું કહેશું? અંતઃસમ્મુખ કોણ. શું કહેશું? અંતઃસમ્મુખ કોણ. તો આ બંનેને આપણે શું કહેશું? અંતઃસમ્મુખ કોણ. તો આ બહિષ્કોણની પ્રાથમિક માહિતી છે. હવે આપણે આમાં બહિષ્કોણનું માપ મેળવવું હોય તો અંદરના જે અંતઃસમ્મુખ કોણ છે એનું શું કરવું પડે? આપણે સરવાળો. તો બહિષ્કોણનું માપ બરાબર શું થશે? બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો. શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. હવે અહીંયા બહિષ્કોણ કયો આપ્યો છે આપણે? XZA. તો બહિષ્કોણ XZA બરાબર બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો. અંતઃસમ્મુખ કોણ કયો છે? X અને Y. તો X વત્તા Y. તો આને આપણે શું કહીશું? બહિષ્કોણનું માપ. હવે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું કીધું છે? આ બહિષ્કોણ X આપ્યો છે અને એમાં શું આપ્યા? 50 અને 70 બે અંતઃસમ્મુખ કોણ આપ્યા. તો એ બંનેનો આપણે શું કરશું? સરવાળો કરશું. શું કરશું? સરવાળો. તો પહેલો દાખલો, બહિષ્કોણનું માપનું આપણે સૂત્ર તો આપણી પાસે હતું જ તે. બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો. તો દર વખતે આપણે સૂત્ર નહીં લખીએ. રેડી? તો આમાં શું થયું છે? બહિષ્કોણ X બરાબર એના અંતઃસમ્મુખ કોણ કયા છે? 50 અને 70. એ બેનો આપણે શું કરશું? સરવાળો કરશું. તો X બરાબર શું થશે? 50 વત્તા 70. તો બહિષ્કોણનું માપ આપણે કેટલું મળ્યું છે? 120 અંશ. કેટલું મળ્યું? 120 અંશ. આવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોશું. તો એમાં બહિષ્કોણ જો આ નીચેની બાજુ લંબાવી છે, ગમે તે એક બાજુ બહારની તરફ લંબાવી તો બહિષ્કોણ બને. તો એમાં અંતઃસમ્મુખ કોણ કયા છે? 65 અને 45. તો X બરાબર બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો 65 અંશ વત્તા 45 અંશ. તો X બરાબર શું મળશે આપણને? 110 અંશ. આનો સરવાળો તમારે જાતે કરવાનો. હવે ત્રીજી આકૃતિમાં શું કીધું છે? જો એમાં ત્રિકોણને આખો ઉલટાયો છે એમ કરો તો ચાલે. એમાં એક બાજુ લંબાવી છે X અને આ બેના શું છે? અંતઃસમ્મુખ કોણ. તો X બરાબર શું થશે? 30 ડિગ્રી વત્તા 40 ડિગ્રી. તો બહિષ્કોણનું માપ શું થશે? 70 અંશ. ત્યાર પછીની આકૃતિ આપણે શું આપી છે? ચોથી આકૃતિ 60 અને 60. તો X બરાબર શું થશે? બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો. તો 60 અંશ વત્તા 60 અંશ. તો X બરાબર કેટલા અંશ આવશે? 120 અંશ આવશે. હવે પાંચમી આકૃતિમાં આપણને શું આપ્યું છે? 50 અને 50. તો આ બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો કરશો એટલે આપણે શું મળશે? બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણ X બરાબર બંને અંતઃસમ્મુખ કોણનો સરવાળો એટલે 50 વત્તા 50. તો X બરાબર કેટલા આવ્યા? 100 અંશ. છઠ્ઠો દાખલો, એમાં જો આ બાજુની લાઈન લંબાવી છે અને આ બહારની સાઈડ બહિષ્કોણ છે. તો બહિષ્કોણ બરાબર 30 અંશ વત્તા 60 અંશ. આ બંને શું છે? અંતઃસમ્મુખ કોણ. તો 30 વત્તા 60 એટલે કેવા અંશ થશે? 90 અંશ થશે. તો આ રીતે બહિષ્કોણ બરાબર બંને અંતઃસમૂહ કોણનો સરવાળો કરો તો બહિષ્કોણનું માપ મળે.